મિરાકી ઇન્ટરનેશનલ સ્કૂલ ગુંદાસર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. ગોંડલ તાલુકાના ગુંદાસર ગામ ખાતે આવેલ મિરાકી ઇન્ટરનેશનલ સ્કૂલમાં આશીર્વાદ હોસ્પિટલ રાજકોટ તથા લાયન્સ ક્લબ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. તારીખ 28/1/2024 રવિવારના રોજ કરવામાં આવ્યું, જેમાં ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર કલ્પેશ રાણપરિયા, જનરલ મેડિસિન વિભાગના ડોક્ટર પાર્થ અધેરા, જનરલ સર્જન ડોક્ટર બિપિન રૂપારેલિયા, સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર બિપિન કાનાણીએ સેવા આપી. આ ઉપરાંત સર્વરોગ નિદાન કેમ્પમાં હાડકાની ઘનતા તપાસ, વિવિધ પ્રકારની દવાઓ, ડાયાબિટીસ ચેકઅપ, બ્લડ પ્રેશર ચેકઅપના રિપોર્ટ તદ્દન મફતમાં કરવામાં આવ્યા હતા. આ તકે ગુંદાસર ગામના તથા અરડોઈ, સાપર, વેરાવળ, રીબડા સહિતના ગ્રામજનોએ આ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો. ફ્રી સર્વરોગ નિદાન કેમ્પને દીપ પ્રાગટ્ય કરી સ્કૂલના પ્રમુખ હસુભાઈ ઠુમ્મર, એમડી પંકજભાઈ કોરાડ, મંત્રી દિલીપભાઈ ગજરા તથા લાયન્સ ક્લબના હોદ્દેદારો તથા આશીર્વાદ હોસ્પિટલના તબીબોએ ખુલ્લો મૂક્યો. બ્યુરો રિપોર્ટ પંકજ ટીલાવ, સાપર, વેરાવળ. સાહેબ, આજે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં હતું. કઈ રીતનું આયોજન હતું, કોનું આયોજન હતું ને શું આખું આયોજન હતું? જય હિન્દ. અત્યારે આજે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું હતું, જેમાં મિરાકી ઇન્ટરનેશનલ સ્કૂલ જે હસમુખભાઈ ઠુમ્મર સંચાલિત તથા પંકજભાઈ સંચાલિત છે, તથા આશીર્વાદ હોસ્પિટલ અને લાયન્સ ક્લબ ઓફ રાજકોટના સહયોગથી એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ગુંદાસરા ખાતે મિરાકી ઇન્ટરનેશનલ સ્કૂલમાં કરવામાં આવેલ હતું. જેમાં હું કે જે ડૉક્ટર કલ્પેશ રાણપરિયા ઓર્થોપેડિક સર્જન, એક ડૉક્ટર બિપિન રૂપારેલિયા જનરલ સર્જન, બિપિન કાનાણી સાહેબ ગાયનેકોલોજિસ્ટ અને પાર્થ અઘેરા સાહેબ જે જનરલ મેડિસિન વિભાગના જે ડૉક્ટરો હતો, જેમણે સેવાઓ આપેલ હતી. અને એ એમાં સર્વરોગ નિદાન કેમ્પ દ્વારા જે લખવામાં આવેલ દવાઓ જે સદંતર લાયન્સ ક્લબમાં ફ્રી આપવામાં આવેલી હતી, તથા અમુક પ્રકારની તપાસો જેમ કે BMD જે હાડકાની ઘનતા માપવાની તથા થાઇરોઇડની તપાસ, શુગરની તપાસ, જે દર્દીઓને જે જરૂરિયાતની જે બેઝિક અમુક તપાસો હતી, જે હોસ્પિટલ અને લાયન્સ ક્લબના સહયોગથી ફ્રી કરવામાં આવેલ હતી. અને દર્દીઓએ ખૂબ સારો બહોળા સંખ્યામાં લાભ લઈ અમને બધાને જે સહકાર આપ્યો છે, એના માટે ખૂબ ખૂબ આભારી છું લાયન્સ ક્લબનો તથા મિરાકી સ્કૂલનો. જય હિન્દ.